કોંગ્રેસે આરોપ લગાવ્યા છે અને કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી અને માધવીપુરી બુચની સામે આરોપ લગાવ્યા કે માધવીપુરી બુચને ચારે બાજુથી ઘી કેળા છે। નમસ્કાર દર્શક મિત્રો, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે જે શેર બજારનું નિયમનકારી સંસ્થા છે એ સેબીના વડા માધવીપુરી બુચ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। થોડા સમય પહેલાં હિન્ડનબર્ગે જે આરોપ લગાવેલા માધવીપુરી બુચ સામે અને એમના પતિની સામે હવે કોંગ્રેસે આરોપ લગાવ્યા છે અને કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી અને માધવીપુરી બુચની સામે આરોપ લગાવ્યા કે માધવીપુરી બુચને ચારે બાજુથી ઘી કેળા છે। કોંગ્રેસે જે આરોપો લગાવ્યા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, સેબીના વડા માધવીપુરી બુચ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે। હમણાં થોડા સમય પહેલાં ગૌતમ અદાણીની સામે જેણે રિપોર્ટ જાહેર કરેલો એ હિન્ડનબર્ગનો એક રિપોર્ટ સામે આવ્યો હતો અને હિન્ડનબર્ગે એવો આરોપ લગાવેલો કે ગૌતમ અદાણીની જે સેલ કંપનીઓ છે એમાં સેબીના ચેરમેન માધવીપુરી બુચ અને એમના પતિનું ઇન્વેસ્ટમેન્ટ છે અને આ જે ગૌતમ અદાણીની જે તપાસ છે એ માધવીપુરી બુચ પાસે જ છે। હવે કોંગ્રેસે તાજેતરમાં એક બીજો આરોપ લગાવ્યો અને પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસે એવું કીધું કે માધવીપુરી બુચ સેબીના ચેરમેન તરીકે સેબીમાં નોકરી કરવાની સાથે જે જૂની કંપનીમાં નોકરી કરતા હતા એમાંથી પણ પગાર મેળવતા હતા અને ત્રણ જગ્યાએથી માધવીપુરી બુચે આવક મેળવી છે અને એ આવક એમણે 16.80 કરોડ રૂપિયાની મેળવી છે એવો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। કોંગ્રેસે એમ કીધું છે કે આઈસીઆઈસીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને આઈસીઆઈસીઆઈ બેંકનું જે સ્ટોક ઓપ્શન, એમ્પ્લોય સ્ટોક ઓપ્શન હતું એ મારફતે માધવીપુરી બુચે આવક મેળવી છે। એમણે આઈસીઆઈસીઆઈ બેંક પાસેથી 12.63 કરોડ રૂપિયાની પગાર મેળવ્યો છે 2017થી 2021 સુધી। એટલે માધવીપુરી બુચ સેબીના ચેરમેન બન્યા એ પહેલાં સેબીના પૂર્ણકાલીન સભ્ય હતા અને એ નોકરી કરવા છતાં આઈસીઆઈસીઆઈ બેંકમાંથી એમને પગાર મળતો હતો અને આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ પાસેથી 22.41 લાખ રૂપિયા માધવીપુરી બુચે મેળવ્યા છે। હવે આઈસીઆઈસીઆઈ બેંકના કર્મચારીઓ માટે જે એમ્પ્લોય સ્ટોક ઓપ્શન હોય એમાં માધવીપુરી બુચને 2.84 કરોડ રૂપિયા મેળવ્યા અને નવાઈની વાત એ છે કે આની ઉપર જે ટેક્સ લાગે, જે ટીડીએસ ભરવાનો હોય એ પણ આઈસીઆઈસીઆઈ બેંકે ભરેલો અને એ પણ 1.10 કરોડ રૂપિયા જેટલો ભરેલો। હવે કોંગ્રેસે એવો આરોપ લગાવ્યો કે આ નવાઈની વાત છે કે જ્યારે તમે સેબીની અંદર એક નોકરી કરો છો અને જે તમારી જૂની બેંક છે એમાંથી પણ તમે પગાર મેળવો છો અને આનું કારણ પણ કોંગ્રેસે આપ્યું કે આઈસીઆઈસીઆઈ બેંકને પણ માધવીપુરી બુચે તપાસની અંદર અનેક લાભો કરાવ્યા છે, એટલા માટે આઈસીઆઈસીઆઈ બેંક પણ એમનો પગાર ચાલુ રાખ્યો હતો। બીજું કે માધવીપુરી બુચ સામે એક એવા આરોપો પણ લાગ્યા હતા કે જ્યારે ગૌતમ અદાણીની તપાસ જે હિન્ડનબર્ગના રિપોર્ટ પછી સોંપવામાં આવી અને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે સેબીએ તપાસ કરે ત્યારે એઝ અ સેબીના ચેરમેન તરીકે ગૌતમ અદાણીની જે તપાસ છે એ બધી જ તપાસ માધવીપુરી બુચે પોતાની પાસે રાખી હતી અને પોતે ઇન્ટરેસ્ટ લઈને જ આની અંદર તપાસ કરી રહ્યા હતા। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।